ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આદમ હવાએ હવે પાપ કર્યું છે, એમના જીવનમાં પાપે પ્રવેશ કર્યો છે અને ઈશ્વરે એમને જે ધારા ધોરણ આપેલું કે તમારે આ રીતે જીવવું જોઈએ, મારા સંબંધમાં તમારે આ રીતે કરવું જોઈએ, એ પ્રમાણે એ લોકોએ કર્યું નહીં અને ખોરાકને લઈને ઈશ્વરની વિરુદ્ધ ગયા અને જેને આપણે બાઇબલની ભાષામાં પાપ કહીએ છીએ, ઈશ્વરની નજરમાં એમણે પાપ કર્યું અને પાપ કર્યા પછી 7મી કલમમાં ત્રીજો અધ્યાય 7મી કલમમાં
વ્યક્તિમાં રહેલી છે. ઘણીવાર લોકો નહીં કહેતા કે સેવક જ છે ને, સેવકના જીવનમાં આવું છે, અથવા તો પેલું બાઇબલ બહુ કરે છે એના જીવનમાં આવું છે, પેલો મીટિંગ બહુ કરે પણ એના જીવનમાં આવું છે. એવું કેમ કહેવા લાવવાનો છો? કેમ કે પાપી સ્વભાવ રહેલો છે. ઈશ્વર એ સમયે પાપી સ્વભાવ નથી લઈ લેતા. ક્યારે લઈ લે છે આપણે જોઈશું. દંડ ખાલી લઈ લીધો, હજુ પાપનું જે એના જીવનમાં રાજ ચાલે ને, એ રાજ ચાલી રહ્યું છે, પણ હવે વર્તમાનમાં શું થવાનું છે? જે બીજો તબક્કો છે કે એનો સેન્ટિફિકેશન થઈ રહ્યું છે, એનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. જસ્ટિફિકેશન થઈ ગયું, હવે એનું સેન્ટિફિકેશન થઈ રહ્યું છે. ન્યાય એને ઠરાઈ લીધો, પણ હવે ન્યાયપણામાં આગળ વધી રહ્યો છે. એટલે જેટલો સમય એ ઈશ્વરના વચનોને સમજશે ને પાડશે, આજ્ઞાઓ પાડશે, ઈશ્વરથી બીજે ઈશ્વરને પ્રેમ કરશે, એટલો જ એના જીવનમાં જે પાપનું રાજ છે ને એ ધીરે ધીરે ખતમ થતું જશે અને ઈશ્વરના રાજમાં એ આવતો જશે. એટલે ખ્રિસ્તી જીવન શું છે બાળકો? એક જ શબ્દમાં, એક જ વાક્યમાં ખ્રિસ્તી જીવન શું છે? જૂના સ્વભાવને તોડવાનો અને નવા સ્વભાવમાં આગળ વધવાનો આ ખ્રિસ્તી જીવન. જૂનો સ્વભાવ તોડવાનો, જે પાપી સ્વભાવ છે એ ઓટોમેટિક જતો રહેતો નથી. એ હજુ છે, પણ એના માટે તો પ્રભુ ઈશ્વરે પવિત્ર આત્મા મોકલી આપ્યા કે જે પવિત્ર આત્મા આપણને આપણી નિર્બળતાઓમાં સહાય કરે છે. પાપ નહીં કરવા માટે એ સામર્થ્ય આપે છે, એ માર્ગ આપણને બતાવે છે કે જેથી આપણે શુદ્ધિકરણમાં આગળ વધીએ, દિવસે આગળ વધીએ. અને જે સાચા પ્રભુના વિશ્વાસી હોય ને, તમે જોજો, ગ્રેજ્યુઅલી ભલે ધીમે હોય પણ એકંદરે તબક્કે એમના જીવનમાં સુધાર આવશે. એમના બોલવામાં સુધાર આવશે, એમની દ્રષ્ટિમાં સુધાર આવશે, એમના વ્યવહારમાં સુધાર આવશે. આ પ્રભુના તારણ પામેલ વ્યક્તિની નિશાની છે. પણ જો સુધાર આવતા નથી તો ભૂલમાં કોઈ રહે નહીં કે હું તારણ પામ્યો છું. કેમ કે આ જે સમય છે, બીજો તબક્કો એ શુદ્ધિકરણનો છે. ઈશ્વર શુદ્ધ કરી રહ્યા છે. આપણામાં શુદ્ધિકરણ થઈ રહ્યું છે. ત્રીજો જે તબક્કો છે એ અંતિમ જે તબક્કો એને ગ્લોરિફિકેશન કહેવાય છે. જસ્ટિફિકેશન, સેન્ટિફિકેશન, ગ્લોરિફિકેશન. ન્યાય ઠરાવવામાં આવ્યા, ન્યાયપણામાં તમે આગળ વધી રહ્યા છો, શુદ્ધિકરણ થઈ રહ્યું છે, અને પછી મહિમાવંત જીવન. તમને મહિમાવંત કરવામાં આવશે. અને કાલે આપણે જોયું બલકારામાં જે થવાનું છે, નાકના બલકારામાં એક ક્ષણમાં એ આ ગ્લોરિફિકેશન થશે કે પાપી સ્વભાવ ત્યારે કાઢી લેવામાં આવશે. ત્યારે પાપી સ્વભાવ નહીં, એ પછી પાપ કરવાની જે ક્ષમતા, ઈચ્છા, એ બધું જ ઈશ્વર કાઢી લેશે. પણ એ દિવસ સુધી, પ્રભુના આવવાના દિવસ સુધી મંડળીએ
હજુ મારામાં જે દુષ્ટતા રહેલી છે, ઈશ્વર વિરોધી બાબતો રહેલી છે, લોકોની વિરોધી જે બાબતો રહેલી છે, પાપ જે છે, સ્વભાવ ખરાબ છે મારો, એને મેં પદસ્તંભે ચડી દીધો. મારું જે જૂનું જીવન હતું ને એ મેં છોડી દીધું છે, પદસ્તંભ પર ચડી દીધું. 2000 વર્ષ પહેલા જે પદસ્તંભ હતો ત્યાં મેં ચડી દીધું. ઈસુને આપી દીધું. ઈસુ, તમે મારા માટે મરી ગયા અને તમારા મરણથી મને જીવન પ્રાપ્ત થયું. તો હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. હું જીવી જ ના શકું. કઈ રીતે જીવું? તો મરેલો છું. મારે મરવું જોઈએ. એની જગ્યાએ તમે મર્યા. હવે મારો વારો છે કે હું મરી જાઉં. પાઉલ કહે છે હું એટલે પદસ્તંભે ચડાઈ ગયો છું. તો પણ હવેથી હું નહીં. પાઉલ ફરીથી જોતા એક બાજુ કહે છે હું જીવું છું. પહેલા કહે છે પદસ્તંભે ચડાઈ ગયો, પછી કહે છે હું જીવું છું. હવે જ્યારે કહે છે હું જીવું છું ત્યારે પછી કહે છે હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. જોયું? મારામાં હવે ખ્રિસ્ત જીવે છે. જૂનું માણસપણું જે હતું ને એમાં કોણ જીવતું હતું? હું જીવતો હતો. મારી ઈચ્છાઓ પૂરી કરતો હતો. આ જે પાપી સ્વભાવ મને જે કહે ને એ પ્રમાણે હું કરતો હતો. પાપી સ્વભાવ જે ઈચ્છા કરે એ ઈચ્છાઓ પૂરી કરતો હતો. એ ચોરીની, એ વ્યભિચારની, એ જૂઠું બોલવાની, એ ઈર્ષા, અદેખાઈ, એ પાપી સ્વભાવ મને જે કહે ને એ ઈચ્છાઓ પૂરી કરતો હતો. પણ પાઉલ કહે છે મેં એને પદસ્તંભે ચડી દીધો અને હવે હું શરીર માનું છે, હું જીવું છું, પણ અંદર હવે કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. આ શુદ્ધિકરણ, આ વર્તમાનમાં પાઉલ જીવી રહ્યા છે. મારામાં હવે પાઉલ કહે છે શુદ્ધિકરણ ચાલી રહ્યું છે. ખ્રિસ્ત મારામાં જીવે છે. આ ભલા શુક્રવારે 2000 વર્ષ પહેલાનો પદસ્તંભ આપણે યાદ કરીએ છીએ. એના માટે ભેગા થયા છે. પણ આપણામાં જે જૂનું માણસ પણ છે ને, જે નડતર રૂપ છે, જે ઈશ્વરની વિરોધી બાબતો જે કરી રહ્યું છે, જે જૂનું જીવન છે, એને એ પદસ્તંભ પર આપણે ચડી એ છોડી દીધું. કે જૂનું જીવન મારે છોડી દેવાનું છે. એ છોડી દીધું. એને ખીલ્લા માર્યા. એ જૂના જીવનને પાઉલે કે છે મેં તો મારી દીધા ખીલ્લા. પાઉલનું જીવન હવે શુદ્ધિકરણમાં આગળ વધી રહ્યું. બરાબર? આપણા સંબંધો શું? ઈશ્વર સાથેના, એકબીજા સાથેના પદસ્તંભે ચડી ગયા છે. આપણામાં હું પણ કાઢી નાખ્યું છે. હું મારું બધું કાઢી નાખ્યું છે. પદસ્તંભે ચડ્યું છે. હવે મારામાં એક જ બાબત છે, ખ્રિસ્ત જીવવા છે. ભલો શુક્રવાર ક્યારે કહેવાય? જ્યારે ખ્રિસ્ત આપણામાં જીવતા હોય. બાકી તો 2000 વર્ષ પહેલા પદસ્તંભ પર પ્રભુ ઈસુ મરી ગયા. મારે આજે શું લાગે હોય? પણ આજ લાગે પણ કે છે કે એ 2000 વર્ષ પહેલા પદસ્તંભ પર હતા, પણ આજે એ જીવે છે. અને જીવે છે તો કેમ? મારામાં. હવે મારી ઈચ્છાઓ એ તો જતી રહી. બરાબર? આપણું જીવન જે રોજિંદું છે ને, ભવિષ્યના આપણે નિર્ણયો લઈશું એ કોની ઈચ્છાના આધારે છે? અત્યારમાં આપણું જીવન કઈ ઈચ્છાઓથી આપણે જીવી રહ્યા છીએ? આપણા જીવનના આયોજનો કઈ ઈચ્છાઓ? આપણી સંપત્તિ વિશે કઈ ઈચ્છાઓથી આપણે દોરાઈ રહ્યા છીએ? ખ્રિસ્ત નિર્ણય લઈ રહ્યા છે આપણી સંપત્તિનો કે હિરેન નિર્ણય લઈ રહ્યો છે? આપણા સંબંધોનો જે નિર્ણય હોય એ ખ્રિસ્ત દોરવણી આપી રહ્યા છે? ખ્રિસ્ત દોરવણી આપી રહ્યા છે કે હું પોતે જે પાપી સ્વભાવ છે એ ઈચ્છા જ તૃપ્ત કરી રહ્યો છું? જ્યાં સુધી જૂનો સ્વભાવ મરશે નહીં, નવો સ્વભાવ જ્યાં સુધી આપણામાં બધું કાર્યરત નહીં થાય, ત્યાં સુધી 2000 વર્ષ પહેલાનો પદસ્તંભ એ અંજીરીના પાતળા સમાન બની રહેશે. કોઈ મતલબ નહીં, એનો કોઈ ઉદ્દેશ નહીં, એનું કોઈ પરિણામ નહીં. જો સાચા અર્થમાં ભલું શુક્રવાર આપણે ઉજવવું છે તો બધાઓ આ
એ જવાબ, એના જેવું નહીં કરતો એ જવાબ. ઈશ્વરની નજરમાં આપણે કેટલા ગુનેગાર છે, કેટલા પાપી છે. પાઉલ કહે છે મારા માટે એણે પોતાનો અર્પણ કર્યો. આવું છું છતાંય મારા માટે નહીં કર્યો. આટલો દુષ્ટ પણ છતાંય મારા માટે નહીં કર્યો. હું સારો હતો, કેટલાય લોકો મારી માટે મરવા માટે તૈયાર થઈ જાય કે આ તો સારો છે, પણ ખરાબના માટે ઈસુ મારા માટે. એમણે મને પ્રેમ કર્યો જ્યારે હું ખરાબ હતો ત્યારે જ એમણે પ્રેમ કર્યો. હું ખરાબ હતો ત્યારે એમણે પોતાનું અર્પણ કર્યું કે જેથી મને કાઢી લેવા. આ ભલા શુક્રવારનો ભલો ઈસુ છે કે જે તમને મને પ્રેમ કરે છે અને એનું અર્પણ હતું